વારું બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર જામી છે અને ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભર બપોરે વરસાદ વરસ્યો હતો અને સારો એવો વરસાદ વરસ્યો હતો। એવો વરસાદ વરસ્યો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત અમદાવાદ, ખેરાલુ, સિદ્ધપુર, હારીજ, સુરેન્દ્રનગર, ઊંઝા આ તમામ જગ્યાએ અવિરત વરસાદ વરસ્યો અને એવો વરસાદ વરસ્યો કે કાળઝાળ ગરમી, કારણ કે 2-3 દિવસ ગરમી ભારે લાગી રહી હતી રાજ્યમાં અને એ કાળઝાળ ગરમીથી રાહત આપતો વરસાદ જે છે તે આજે વરસ્યો છે અને લોકોએ રાહત અનુભવી છે। અમદાવાદના કેટલાક રસ્તાઓ આપ જોઈ રહ્યા છો જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ, વાહનોના અડધા ટાયર ડૂબે એટલા પાણી ત્યાં ભરાયેલા જોવા મળ્યા અને પારાવાર મુશ્કેલી અમદાવાદીઓને સહન કરવાનો વારો આવ્યો। પરંતુ તેની ઉપરાંત જે ગરમીમાંથી રાહત મળી તેના કારણે અમદાવાદીઓ એ હાશકારો અનુભવ્યો છે। ખેરાલુમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી। સિદ્ધપુરમાં પણ અવિરત વરસાદ વરસ્યો। હારીજ, સુરેન્દ્રનગર, ઊંઝામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। તો વિગતવાર વાત કરીએ તો ખેરાલુમાં અવિરત વરસાદ વરસ્યો છે। ખેરાલુમાં એવો વરસાદ વરસ્યો, કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અને કાળઝાળ ગરમીથી રાહત વરસાદ આપી ગયો અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળ્યા। એટલો સારો વરસાદ જે છે તે અહીંયા વરસ્યો। ખેરાલુના અલગ અલગ વિસ્તારો એવા જે મુખ્ય બજાર હતા તે મુખ્ય બજારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। સંવાદદાતા મનોજ ઠાકોર વધુ માહિતી આપી રહ્યા છે। મનોજ, કેવો વરસાદ રહ્યો ત્યાં? જી અંકિત સર, અંકિતભાઈ, ખેરાલુમાં જો ધોધમાર વરસાદ વરસે છે। ત્રીજી જે સિઝનનો ત્રીજો વરસાદ કહેવાય તેવો વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોના જે વાવણી પાક કરવામાં આવ્યું હતું તેને જીવનદાન મળી રહ્યું છે અને હાલમાં ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ઉત્તર ગુજરાતમાં ખાસ સારો એવો વરસાદ અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ ઊંઝામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। સિદ્ધપુરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો, પાટણમાં પણ વરસ્યો, પરંતુ ઊંઝામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને એ વરસાદ વરસતા અહીં નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। જોકે ઊંઝામાં જે સારો એવો વરસાદ વરસ્યો છે તેને પગલે અત્યારે લોકો જે છે તે કાળઝાળ ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને અચાનક જ વરસાદ વરસતા જે સ્થાનિકો છે તે ગેલમાં આવી ગયા હતા, કારણ કે કાળઝાળ ગરમીથી તેમને રાહત મળી હતી। ચંદ્રેશ ઝા પાસેથી વિગતો મેળવીએ। ચંદ્રેશ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદની? જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઊંઝામાં વરસાદની શરૂઆત થઈ હતી। જોકે હાલ વરસાદે વિરામ લીધો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। ઊંઝાની સાથે સાથે પાટણમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। પાટણમાં હારીજમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી। વધુ એક રાઉન્ડ વરસાદનો રાજ્યમાં શરૂ થયો હોય તેવું લાગ્યું અને હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાર્વત્રિક મધ્યમ વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે અને તેને જ પગલે અહીંયા પાટણમાં જે વરસાદ વરસ્યો છે, સિદ્ધપુર શહેર તેમજ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અનેક નીચાણવાળા એવા વિસ્તારો રહ્યા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય, પરંતુ લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી એકવાર આગમન થતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ અહીં વરસ્યો છે। ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, કેવી પરિસ્થિતિ વરસાદની ત્યાં? ચોક્કસ અંકિત, પાટણ જિલ્લામાં જે રીતે ઓગસ્ટ મહિનાનો પૂર્ણ થવા આવ્યો તેમ છતાં જે રીતે વરસાદ ખેંચાણો હતો અને વરસાદ ખેંચાતાની સાથે જ પાટણ જિલ્લાની અંદર જે ખેડૂતો દ્વારા રવિ સિઝનની અંદર વાવેતર કરવામાં આવ્યું હતું 2,95,000 હેક્ટરથી વધુ જમીનમાં આ તમામ પાક ઉપર હવે જાણે કે સંકટના વાદળો ઘેરા હોય એ રીતની સ્થિતિ જોવા મળી રહી હતી। પરંતુ આજે જે રીતે બપોર બાદ એકાએક પાટણ, હારીજ તેમજ રાધનપુર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં આગળ જે રીતે વરસાદ વરસ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા જે સુકાતો પાક હતો તેને નવું જીવતદાન મળ્યું છે। બીજી બાજુ જે રીતે અતિશય ગરમીથી જે રીતે બફારો હતો અને બફારાથી પણ લોકોને આંશિક રાહતનો અનુભવ થયો છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ભાઈ, જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં તો ધમધોકાર વરસાદ વરસ્યો છે, પરંતુ જ્યાં જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં કોરું ધાકોર વરસાદ રાખી રહ્યો છે અને તેમાંથી જ અમદાવાદ પણ એક આવે છે કે જ્યાં વધુ સારો વરસાદ નથી થયો, મનને ગમે તેવો વરસાદ નથી વરસ્યો। પરંતુ આજે બપોરના સમયે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારો જાણે જળ તરબોળ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી, જેમાં ખાસ
ચાણક્યપુરી વિસ્તાર, શિવરંજની, ગુરુકુળ અને પાંજરાપોળ, વસ્ત્રાપુર આ તમામ એવા વિસ્તારો રહ્યા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ અને ક્યાંક તો બોટથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર કરવી પડી તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે આ જે વરસાદ થોડા સમય માટે જ વરસ્યો, પરંતુ એવો વરસ્યો કે અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે કે અમદાવાદના સીજી રોડ પાસેના આ દ્રશ્ય છે કે જ્યાં દૂર દૂર સુધી વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી એ હદે ભરાયા છે કે આખા મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ખોરવાયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એ હદે સર્જાયા છે કે કલાકોને કલાકો સુધી લોકો અહીંયા પોતાના વાહનો લઈને ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે તે તમામ દાવા ખોટા સાબિત થઈ ચૂક્યા છે અને આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે. આસપાસમાં જે કોર્પોરેશનની સ્કૂલ આવેલી છે, હોસ્પિટલ્સ આવેલી છે, બેંક આવેલી છે, બેંકમાં પણ વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ પણ અહીંયા સામે આવી રહી છે. આખું AMTS બસ સ્ટોપ જે આવેલું છે તેની સીટ્સ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેટલા જોઈ શકાય છે કે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તેને પણ અનેક હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફનો આખો જે માર્ગ છે તેમાં લોકોના વાહનો હાલ બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે કે જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરીને સારી સુવિધા ઈચ્છે છે, પરંતુ સુવિધાના નામે તેમને આ પ્રકારે દુવિધા મળે છે. જોઈ શકાય છે કે આ રીતે લોકો બહાર આવી રહ્યા છે. લોકો સાથે પણ વાતચીત કરીશું. કેટલા પાણી ભરાયા છે? બહુ જ પાણી ભરાય. જોઈ શકાય છે ખૂબ જ પાણી ભરાયેલા છે અને તેના કારણે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અહીંયાથી પસાર તેઓ ન થઈ શકે તેવી અહીંયા સ્થિતિ સર્જાયેલી છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોર્પોરેશન ઘોર નિંદરમાં છે, અધિકારીઓ અને નેતાઓ માત્ર ને માત્ર વાહવાઈ કરવામાં જ અત્યારે વ્યસ્ત જોવા મળતા હોય છે. જ્યારે પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય છે તે સમય દરમિયાન તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી અને આખરે પ્રજા આ પ્રકારે હાલાકી ભોગવવા માટે મજબૂર બને છે. કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરની અંદર પડેલો નજીવો વરસાદ અને ત્યારબાદ થતી હાલાકીથી હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દ્રશ્યો છે IIM થી પાંજરાપોળનો જે મુખ્ય માર્ગ છે કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આસપાસના જેટલા રેસિડેન્ટલ વિસ્તારો આવેલા છે ત્યાં તો ઘૂંટણસમાં પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે. લોકો ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે જે રીતના પરિસ્થિતિ છે ને અંદરની તરફ તો જોઈ શકાય છે કે વરસાદી પાણી એ હદે ભરાયા છે કે લોકોને પોતાના ઘરમાંથી અને જે કોમ્પ્લેક્સ આવેલા છે, રેસિડેન્ટલ કોમ્પ્લેક્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટલ વિસ્તારો આવેલા છે ત્યાંથી લોકોને બહાર આવવા માટે આ બોટનો સહારો લેવો પડે છે. જે રીતે જોઈ શકાય છે કે કોફી શોપ છે, કોફી શોપમાંથી જ્યારે તેમને પોતાના વાહન સુધી લોકોને બહાર આવવાનું હોય છે ત્યારે તેમને આ પ્રકારે બોટની મદદ લેવી પડે છે. તેટલી હાલાકી જે છે તે અહીંયાના લોકો હાલ ભોગવતા જોવા મળી રહ્યા છે. અંદર 2 જેટલા રેસિડેન્ટલ અપાર્ટમેન્ટ્સ આવેલા છે, કોમ્પ્લેક્સ આવેલું છે અને તમામ જે પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે અહીંયા ભરાયેલા છે અને અહીંયાથી કોઈ પણ પ્રકારે પસાર થવું જ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. તે પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી સર્જાયેલી જોવા મળી રહી છે અને પ્રી મોન્સૂન કામગીરી પ્રજાના કરોડો રૂપિયા જે છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદની સાથે સાથે લખતરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને લખતરમાં પણ એવો વરસાદ વરસ્યો કે કાળઝાળ ગરમીથી રાહત મળતી લોકોને જોવા મળી અને નીચાણવાળા વિસ્તારોમાં અહીં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. લખતર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને અહીં ધર્મેન્દ્રસિંહ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. ધર્મેન્દ્ર, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદની? જી, વાત કરું અંકિત કે ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો અને હાલમાં આજની તારીખમાં વરસાદ પડતા ઘણો આનંદ છવાયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો એની અંદર તેમજ ગ્રામ્યમાં બપોર સમયની અંદર ધોધમાર વરસાદ પડતા ગ્રામ્ય જીવન અને શહેરની અંદર ઠંડક પસરી જવા પામી હતી. વાત કરવા જઈએ તો ખેડૂતોના પાક ફૂંકાતા હતા, એમાં વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક વરસાદ આવતા અને કડાકાના ભડાકા સાથે વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જી અંકિત.
જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ખેડૂતો આનંદિત જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદે વિરામ લીધો હતો અને ફરી એકવાર જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અમરેલી અને દ્વારકામાં પણ સારો એવો વરસાદ આજના દિવસે વરસ્યો છે, જેના પગલે ખેડૂતો આનંદિત જોવા મળી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ જે વરસાદ વરસ્યો, વડિયાના ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે અને એ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અને ઉપરાંત જે સ્થાનિક લોકો છે તેમણે પણ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. આ વરસાદનો બીજો રાઉન્ડ ફરી એકવાર શરૂ થયો છે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં હવે લોકો ઈચ્છી રહ્યા છે કે આવો વરસાદ હજુ પણ કેટલાક દિવસો સુધી વરસી રહે, જેને પગલે ખેડૂતો ખુશ જણાય. તો આ તરફ રાજ્યમાં એક તો ટ્રાફિકની સમસ્યા ઘણી છે અને આ ઉપરાંત આ ટ્રાફિકની સમસ્યા સિવાય પણ જે હેલ્મેટ ન પહેરનારા લોકો છે તેના પર હાઈકોર્ટ આજે ફરી એકવાર લાલઘૂમ થયું છે અને કહ્યું છે કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમનું લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. આ સૂચન જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે કારણ કે લોકોને વારંવારની અપીલ છતાં પણ લોકો હેલ્મેટ નથી પહેરતા અને તેને પગલે હાઈકોર્ટ જે છે તે લાલઘૂમ જોવા મળી અને તેમણે કહ્યું કે આવા જે લોકો છે તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થવી જોઈએ, જેથી જ તેઓ એ કાયદાનું પાલન કરતા થશે. તો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હવે કોઈ નવી નથી રહી. અલગ અલગ રસ્તાઓ પર, અલગ અલગ 4 રસ્તાઓ પર એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે જો એક ખોટો વ્હીકલ પણ વચ્ચે આવી જાય તો તમારે 10 થી 15 મિનિટ ત્યાં જ એક જગ્યાએ ઊભા રહી જવું પડે. હવે આ જ મામલાને લઈને એએમસીએ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા કે જેમાં એ જે 4 રસ્તા આવેલા હોય છે ત્યાં જો વચ્ચે કોઈ કટ હોય તો તે કટને બંધ કરી દેવામાં આવશે અને જંકશન જે હોય છે તેને રીડેવલપ કરવામાં આવશે તેવું એએમસી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિકની સમસ્યામાંથી થોડી રાહત અમદાવાદ વાસીઓને મળી રહે તે પ્રકારનો નિર્ણય જે છે તે એએમસી દ્વારા લેવામાં આવ્યો છે. 50 જેટલા પોઈન્ટ શોધવામાં આવ્યા છે એએમસી દ્વારા કે જ્યાં એ જંકશન જે છે તેને રીડેવલપ કરવામાં આવશે. શહેરમાં એસજી હાઈવે પર થતા ભરચક ટ્રાફિક જામને લઈને ટ્રાફિક હળવો કરવા માટે મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ટ્રાફિક જંકશનમાં પલેડિયમ જંકશન રીડેવલપમેન્ટ કરવામાં આવશે. સાથે સત્તાધારથી ઝાયડસ જવા માટેનો થલતેજથી જે યુટર્ન મારવો પડશે, એટલે કે વચ્ચેનો જે માર્ગ હતો તે બંધ કરવામાં આવશે. રીડેવલપમેન્ટ કરીને મોલ પાસેનો હાઈવેને જોડતો કટ આગામી દિવસમાં બંધ કરવામાં આવશે. સાથે સર્વિસ રોડ ઉપર જે 2 કિલોમીટર વાહન ચાલકોને હવે ફરીને જવાનો વારો આવશે કારણ કે થલતેજથી ગોતા તરફ સર્વિસ રોડ જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ ભુયંગદેવ, અંકુર, અંજલી, વાસણા સહિતના 105 જેટલા જંકશનને રીડેવલપમેન્ટ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. તો ન માત્ર હેલ્મેટ અને ટ્રાફિકની સમસ્યાને લઈને પરંતુ રાજ્યમાં જે યુવાઓની બેરોજગારી છે તેને લઈને પણ હાઈકોર્ટે આજે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને ટકોર કરી છે કે જે જગ્યાઓ હજુ પણ પેન્ડિંગ છે તેને જલ્દીથી ભરવામાં આવે. હાઈકોર્ટે શું ટકોર કરી, શું અવલોકન કર્યું અને શું સૂચન કરવામાં આવ્યું છે સરકારને, હિરેન રાવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. હિરેન, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેરોજગારીના મુદ્દે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ને એમાં કહ્યું છે કે જે તમારી પાસે ભરતીઓ પેન્ડિંગ છે અને આ ભરતીઓ પેન્ડિંગ હોવાના કારણે યુવાનો છે તે બેરોજગાર રહે છે. આ પ્રકારની ટકોર હાઈકોર્ટે કહ્યું છે. બેરોજગારોને આ ભરતીઓનો લાભ આપવા માટે હાઈકોર્ટે અવલોકન કરેલું છે. અધિકારીઓ રોડ ઉપર જઈ અને સ્ટડી કરવાની જરૂર છે. સ્ટડી માટે એફિડેવિટ કરવું જોઈએ એ પ્રકારની વાત પણ કરી છે. હાઈકોર્ટેમાં આ મુદ્દે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લાનિંગ માટે એક એક્સપર્ટ ટીમ રાખવી જોઈએ. આ એક્સપર્ટ ટીમ 15 વર્ષ એટલે કે લાંબા ગાળાના પ્લાનિંગ સાથે કામ કરવી જોઈએ. આ પ્રકારની વાત કરી છે. બેઝિકલી ટ્રાફિકના મુદ્દે જ્યારે સુનાવણી થઈ રહી હતી અને એ સમયે ટ્રાફિક પોલીસ, ગૃહ વિભાગની ભરતીઓ અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિત રોડ રસ્તા તમામ બાબતોને આવરી લેતા કોર્ટે આ પ્રકારના અવલોકનો કર્યા છે.
બોડી કેમેરાનો ઉપયોગ કરવા માટે જી. પણ અવલોકન કરેલું છે. આ તમામ બાબતોનું અવલોકન નામદાર હાઈકોર્ટે કર્યું છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો અલગ અલગ મુદ્દાઓને લઈને અત્યારે રાજ્યમાં જે સમાચારો સામે આવી રહ્યા છે તેમાં એક મુદ્દો એ છે વિધાનસભામાં જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેનો. ચોમાસુ સત્ર જ્યારે આજે ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષે હોબાળો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું ને અલગ અલગ આક્ષેપ પ્રત્યાક્ષેપ જે છે તે આજે કરવામાં આવ્યા હતા. પ્લેકાર્ડ સાથે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો હતા તે ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા અને સામે શાસક પક્ષના નેતા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા કે દરેક મુદ્દે આ પ્રકારે વિરોધ ન કરવો જોઈએ. પણ આ ભ્રષ્ટાચારમાં રાજની સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને ભાજપના જ મળતિયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એની કોઈ ચર્ચા ના થાય, એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે. કોઈ પણ કૌભાંડો થતા નથી રાજ્યમાં. આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ કરપ્શનનો અથવા તો ભ્રષ્ટાચારનો આરોપ કેવળ શબ્દોથી લગાવો એ જ એમની મંશા રહી છે. મતોની સંખ્યા કેવી રીતે વધી શકે? એકમાત્ર રાજ્યનું જે થવું હોય તે થાય. પ્રજાને ઝઘડવું હોય તો ઝઘડે, અંદર અંદર ભાગલા પડાવો. ઓરિજિનલ જે અંગ્રેજોની નીતિ હતી એના ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી. સકારાત્મક તમામ મુદ્દાઓનો સરકાર જવાબ આપવા તૈયાર છે. ગુજરાતના પ્રખ્યાત ગાયક વિજય સુવાળા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે કોઈ ગીતના કારણે તેઓ ચર્ચામાં નથી આવ્યા, પરંતુ તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેના લીધે તેઓ ચર્ચામાં આવ્યા છે. એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી તેમના દ્વારા, તેમના ભાઈ દ્વારા અને 50 જેટલું ટોળું જે એ વ્યક્તિના ઓફિસે ધસી આવ્યું હતું તેના દ્વારા આપવામાં આવ્યું છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, અંકિત, વાત કરવામાં આવે તો વિજય સુવાળાની મુશ્કેલી ક્યાંક ને ક્યાંક વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અગાઉ પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. ફરી એક વખત તેઓના નામે વિવાદ અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વિજય સુવાળા, તેના ભાઈ સહિત અંદાજે 20 થી વધુ ગાડીમાં આવેલા 51 લોકોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2020 થી બંને વચ્ચે જે જમીનને લઈને તકરાર ચાલતી હતી તેમાં જમીન દલાલ જે હતા તેઓએ આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 13 લોકોના નામજોગ અને અન્ય 50નું જે ટોળું હતું તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી. સાથે જ એક સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સબમિટ કરવામાં આવ્યા છે, જે સીસીટીવી ફૂટેજની અંદર ફરિયાદીના ભાગીદારની ઓફિસથી બહાર જઈ અને જ્યારે તેમને ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા. સાથે જ વિજય સુવાળા અને તેના ભાઈ દ્વારા જે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેને લઈ અને વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં પોલીસે કુલ 50 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને આ કેસમાં આરોપીની ધરપકડ અને તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવાની કવાયત હાથ ધરી છે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત રાજકોટની કરી. રાજકોટમાં અલગ અલગ 6 થી 7 જેટલા લોકમેળા યોજાવાના છે, પરંતુ એ લોકમેળા યોજાશે કે નહીં યોજાય તેને લઈને અત્યારે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે, કારણ કે જે સીએફઓ, ડેપ્યુટી સીએફઓ અને સીએફઓ જે છે તે જેલમાં બંધ છે અને તેના કારણે હવે ફાયર એનઓસીની મંજૂરી જે છે તે કોણ આપશે તેને લઈને અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. કેટલાક જે લોકમેળાના આયોજકો છે તેમણે પોલીસ પાસે પણ મંજૂરી માંગી છે અને ફાયર વિભાગ પાસે પણ મંજૂરી માંગી છે, પરંતુ મંજૂર કરશે કોણ તે સૌથી મોટો સવાલ છે. પ્રાઇવેટ મેળામાં પણ બધી જગ્યાએ અમે ચેકિંગ કરવાના છીએ અને હજી જો કે અરજીઓ આવી ગઈ છે પણ ત્યાં હજી શરૂ નથી થયા. હજી બધું કામ ચાલે છે અને સ્ટોલ ને એવું બધું કામ ચાલુ છે, ટેમ્પરરી મંડપનું સ્ટ્રક્ચર ને બધું. એટલે એમાં બી નિયમ તો બધાને, રૂલ્સ રેગ્યુલેશન બધાને સરખા જ લાગુ પડતા હોય છે. એટલે દર 50 મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના, પછી ફાયર સેફ્ટીના જે ફાયર એક્સટિંગ્યુશર છે એ બી રાખવાના અને એ મુજબનું ચેકિંગ અમે આગામી 2-3 દિવસમાં ચેકિંગ હાથ ધરવાના છીએ. રાજકોટના લોકમેળામાં લાખો કરોડો રૂપિયા ખર્ચીને જે આયોજકોએ આયોજન કર્યું છે અને તેમને મંજૂરી હજુ સુધી નથી મળી, તેમણે હવે હાઈકોર્ટ તરફ મીટ માંડી છે અને હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે આ મામલાને લઈને. રાજકોટ લોકમેળાને લઈને હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી. એસઓપી સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એસઓપી જે નક્કી કરવામાં આવી છે તે એવી રીતે નક્કી કરવામાં આવી છે કે જો કોઈ પણ અઘટિત ઘટના ઘટે તો તેને તરત જે આયોજક જે છે તે પહોંચી વળે તે પ્રકારની એસઓપી નક્કી કરવામાં આવી છે, પરંતુ એસઓપી બધી જ એસઓપીને ફોલો કરી શકાય તેમ નથી તેવું આયોજકોનું માનવું છે. તેવામાં હવે આ એસઓપી મુજબનું ફાઉન્ડેશન ભરવું અશક્ય છે તેવું કહેવું છે અરજીકર્તાનું અને એક અરજી જે છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
તો આ તરફ દ્વારકામાં દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેના પર હવે મોટા વાહનો જે છે તેના પર જવાનો પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અનિલ લાલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. અનિલ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી જણાવીશ કે હમણાં જે જન્માષ્ટમીનો ખાસ કરીને જે તહેવાર આવી રહ્યો છે ત્યારે ઓખાથી બેટ દ્વારકા જે જતો સુદર્શન બ્રિજ છે તેમને ભારેથી અતિ ભારે વાહનો અવર જવર માટેની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવી છે. કેમ કે જે બ્રિજ છે તેમની ક્ષમતામાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ ઊભો થતો હોય ત્યારે અતિ ભારે જે વાહનો છે અને ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવારો ત્યારે લોકોની ખૂબ જ ભીડ હોય, કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તેમને ધ્યાનમાં લઈ અને હાલમાં જે જન્માષ્ટમીના જે તહેવારોના દિવસે આ બ્રિજની અવર જવર માટે ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવી દેવાનો છે. જી અંકિત. જમ્મુ કાશ્મીર અને હરિયાણા બે રાજ્યો કે જ્યાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ, ફારૂક અબ્દુલ્લાવાળી નેશનલ કોન્ફરન્સ બંનેનું ગઠબંધન થયું છે અને બંને સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું છે કે સીટોની ફાળવણી પણ ટૂંક સમયમાં થઈ જશે અને સાથે સાથે ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જલ્દી જ અમે ઘોષણાપત્ર પણ જાહેર કરીશું. कॉर्डियल एटमॉस्फेयर में मुलाकात हुई और जो अलायंस है वो ऑन ट्रैक है और इंशाल्लाह ये बिल्कुल अच्छी तरह से अलायंस चलेगी. सीट्स का क्या हुआ है? सीट्स का भी बहुत अच्छा अरेंजमेंट फाइनल हुआ अलायंस आपने? जी हाँ, फाइनल हो गया है. आज शाम को उस पर दस्तखत हो जाएंगे और ये सब आपके सामने आ जाएगा. सर, ये पूरे 90 सीट्स पे ये पूरे 90 सीट्स पे अलायंस. आजादी के बाद बहुत सारी बार यूनियन टेरिटरीज को स्टेट में बदला गया है, मगर एक ही उदाहरण है जब स्टेटहुड छीनकर यूनियन टेरिटरी बनाई गई है. ये पहली बार हुआ है, इससे पहले ये कभी नहीं हुआ था. हमारे लिए जम्मू और कश्मीर के लोगों का रिप्रेजेंटेशन, उनका स्टेटहुड सबसे जरूरी चीज है. मैं आपको पर्सनल अपनी बात बताता हूं, मैं लोकतंत्र की रक्षा करता हूं, पूरे देश में करता हूं. नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. नफरत की काट नफरत से नहीं हो सकती है, नफरत की काट मोहब्बत से हो सकती है और मिलकर हम नफरत को मोहब्बत से हराएंगे.